પાટણમાં નમાઝ પડવા જેવી સામાન્ય બાબતે ખેલાયો લોહિયાળ ખેલ। ધોળા દિવસે ફાયરિંગ કરી યુવકની હત્યા કરનાર કુખ્યાત પોરિયા ગેંગના સાગરીતને પોલીસે પાંજરે પૂર્યા છે। પાટણનું પાપ અને પોલીસનો પ્રહાર। પાટણમાં સરા જાહેર રક્તપાત। ઐતિહાસિક નગરી પાટણના ભરચક બજારમાં જ્યારે ગોળીઓ છૂટી ત્યારે આખું શહેર થરથરી ગયું। માત્ર નમાઝ પડવા જેવી સામાન્ય બાબતની અદાવતમાં લોહીની નદીઓ વહેડાવાઈ। સફેદ રંગની કાર પર તાબડતોબ 2 રાઉન્ડ ફાયરિંગ કરીને યુસુફ ખાન પઠાણ નામના યુવકનું કાસળ કાઢી નાખવામાં આવ્યું। આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નહોતું, પણ પાટણની ગલીઓમાં ખેલાયેલું અસલી મોતનું તાંડવ હતું। હાઈવે પર હાઈ વોલ્ટેજ ડ્રામા। હત્યા કરીને ફરાર થયેલા શખ્સોને પાતાળમાંથી પણ શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાતમી મળી કે આરોપીઓ સફેદ રંગની જાયલો કારમાં ભાગી રહ્યા છે। વડુ 3 રસ્તા પાસે પોલીસે અભેદ કિલ્લેબંધી કરી અને ફિલ્મી ડબે ઘેરો ઘાલીને કુખ્યાત જાહેર ઉર્ફે ખોખરા સહિત 4 ધુરંધરોને દબોચી લીધા। સોર્સ છે હ્યુમન સોર્સ અને બાકીની ટેકનિકલ જે આપણી પાસે અવેલેબલ સર્વિસીસ છે એનો ઉપયોગ કરી અને આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા છે એ માટે શોધ કરવામાં આવી રહી હતી। અને એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ અને એલસીબીને સંયુક્ત રીતે એવી બાતમી મળેલી કે આરોપીઓ એક સફેદ કલરની જાયલો ગાડીમાં વડુ 3 રસ્તાથી પસાર થનાર છે। અને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી। અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા। ગુનેગારોનું ગર્વ ઓગળ્યું। જેમના નામેથી પાટણમાં ફફડાટ હતો એ જ પોરિયા ગેંગના ગુનેગારો આજે ઉઘાડા પગે પોલીસના શરણે છે। જે હથિયારોથી શિકાર કરતા હતા આજે એ જ હાથ પોલીસ સામે જોડવા પડ્યા છે। મુખ્ય સૂત્રધાર જાહેર ઉર્ફે ખોખરો, જેના પર લૂંટ અને હત્યા જેવા 10 થી વધુ ગુના નોંધાયેલા છે, તે આજે રસ્તા પર ઉઠક બેઠક કરી માફી માંગી રહ્યો છે। પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ગુનેગારોના ખૌફને જમીનદોસ્ત કરી નાખ્યો છે। કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે 1 વર્ષ પહેલાં પણ ઝઘડો થયો હતો અને તાત્કાલિક કારણમાં એવું કહી શકાય કે નમાઝ પઢવા બાબતે એમના બાળકો વચ્ચે જે ઝઘડો થયો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે જે ઝઘડો થયો એ આ બનાવનું તાત્કાલિક કારણ છે। પોલીસે આરોપીઓ પાસેથી કાર, રિક્ષા અને મોબાઈલ સહિત 4.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જોકે હથિયાર છુપાવનાર મોહસિન ઉર્ફે ચટણી હજુ ફરાર છે। ઇતિહાસ જોઈએ તો એની ઉપર અલગ અલગ 10 પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજ્ય બહારની લૂંટધાડ છે અને 302, 307 એ સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે। બીજો આરોપી જે છે ઇમરાન ખાન બલોચ, એની ઉપર પણ મારામારી અને જુગારના કુલ 7 ગુના દાખલ થયેલા છે। પાટણ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પણ સવાલ એ છે કે નજીવી બાબતે વહેવડાવેલું આ લોહી શું પાટણમાં શાંતિ રહેવા દેશે? હાલ પોલીસે 2 ફરાર આરોપીઓને દબોચવા આકાશ પાતાળ એક કરી દીધા છે। પાટણથી અશરફ ખાન, જત, ન્યૂઝ 18 ગુજરાતી। ઝાલોદમાં ભગવાનના ભક્ત એવા પૂજારીની કરપીણ હત્યાથી હાહાકાર મચી ગયો છે। લૂંટના ઈરાદે ખેલાયેલા આ લોહી લુહાણ ખેલનો પોલીસે કેવી રીતે પર્દાફાશ કર્યો તે જોઈએ। ભક્તિ, ભય અને લોહીની તરસ। નદી કિનારે મોતનું તાંડવ। દાહોદના જાલોદની માછડ નદીનો આ શાંત કિનારો એકાએક ચીસોથી ગાજી ઉઠ્યો। જે હાથોમાં ભગવાનની માળા અને મંજીરા શોભતા હતા એ હાથોને લોખંડની હથોડી વચ્ચે કચડી નાખવામાં આવ્યા। રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ ભુનાતર ભજન કીર્તન માટે ઘરેથી નીકળ્યા હતા, પણ કોને ખબર હતી કે રસ્તામાં જ કાળ બનીને તેમની કોઈ રાહ જોઈ રહ્યો છે। મારા કાકા જે છે એ સાંજે 4 વાગે નીકળ્યા હતા ભજન મંડળી માટે, બરાબર। હવે રાત્રે અમને ખબર ના પડી। રાત્રે મેં લગભગ નહીં કરતા મેં રાત્રે 10 વાગ્યાથી લગભગ રાત્રે 2 વાગે લગી મેં રાત્રે ફોન અમે કર્યા। નહીં કરતા લગભગ 50-100 ફોન અમે કર્યા, પણ ફોન રિસીવ કર્યો નથી।
બરાબર. પછી અમને લગભગ હું રાત્રે અત્યારે બપોરે 2 વાગે આવ્યો ઘરે, ત્યારે અચાનક મારી પાસે ફોન આવ્યો કે ભાઈ તમારા કાકાને આ રીતના ઘટના બની ગઈ છે. બરાબર. જોયું તો મેં જોયું અમારા કાકાની ઘટના, તો એમાં જોયું ને એમાં ધારીઓ, ચક્કુ બધું મારેલું છે, અને પ્લસ એમાં દોરો, વીંટી, બરાબર, પછી પ્લસ બોરીઓ કશું છે નહીં મળે. મિત્રતાના વેશમાં છુપાયેલો જલ્લાદ. શરૂઆતમાં રહસ્યમય લાગતી આ હત્યા પાછળ છુપાયેલું હતું દેવું અને દગાનું ભયાનક સત્ય. પૂજારી નગીનભાઈના સોના ચાંદીના દાગીના પર દાનત બગાડનાર બીજું કોઈ નહીં પણ તેમનો પરિચિત અજય પરમાર જ હતો. લગ્નના ખર્ચામાં દેવાદાર બનેલા અજય પોતાના દેવાની પૂર્તિ કરવા માટે એક નિર્દોષ પૂજારીનું ગળું દબાવતા અને માથામાં હથોડીના ઘા ઝીકતા સહેજ પણ વિચાર ન કર્યો. ગઈ તારીખ 12/3/2026 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના એક ગામે નગીનભાઈ વીરાભાઈ ગુનાતર રહેવાસી ઝાલોદ નાઓની એક હત્યા કરેલી ડેડ બોડી મળી આવેલી હતી. જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ પાંજરે પુરાયો પાપી. પૂજારીને ઉછીના પૈસા લેવાના બહાને માંડલી ખૂંટા આરોપીએ બોલાવ્યા. અંધારાનો લાભ લઈ અજયે મોતનો ખેલ ખેલ્યો. ગળાની ચેઇન અને હાથની વીંટી લૂંટીને તે ફરાર થઈ ગયો, પણ કાયદાના હાથ તેના સુધી પહોંચી જ ગયા. ઝાલોદ પોલીસ, એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીએ ગણતરીના કલાકોમાં આ અનડિટેક્ટેડ મર્ડર કેસનો પર્દાફાશ કરી નાખ્યો. એલસીબીની ટીમ, એસઓજીની ટીમ, લીંબડી પીઆઈ તેમજ ડિવિઝનના અધિકારીઓની ટીમે કામે લાગી અને આ જે ગુનો પ્રથમથી અનડિટેક હોય તે ગુનો શોધી કાઢવા માટે સતત પ્રયત્ન કરવામાં આવેલા હતા. તેમજ આ ગુનાના કામે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી આ ખૂનને અંજામ આપનાર ઈસમ અજય પરમાર, જે રહેવાસી ડુંગરી ફળિયા ઝાલોદનો હોય, તેને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે. પોલીસે આરોપી અજય પરમારને તો ગણતરીના દિવસોમાં દબોચી લીધો અને તેણે લૂંટના ઈરાદે હત્યા કર્યા હોવાનું પણ ફલિત થઈ ગયું. 2 મહિના પહેલા થયેલા લગ્ન અને તેના ખર્ચાના કારણે માથે ચડેલું દેવું, તો બીજી તરફ ઉછીના લીધેલા રૂપિયાની વધતી માંગણીએ અજયને લૂંટારૂ સહિત હત્યારો બનાવી દીધો. ભગવાનના દ્વારે બેસતા પૂજારીની હત્યા કરી અજયે પાપ તો કર્યું જ, પણ હવે કાયદો તેને એવી સજા આપશે કે એવું કરતા કોઈ પણ ગુનેગાર 100 વાર વિચારશે. દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી. હિંમતનગરના કઠવાડિયા ગામે માત્ર ખેતરના રસ્તા જેવી નજીવી બાબતે લોહીની નદીઓ વહેતી થઈ છે. રસ્તો બંધ કરવાની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યાથી ફફડાટ મચી ગયો છે. જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. કઠવાડિયાનો રક્તરંજિત માર્ગ. કઠવાડિયામાં કાળનું તાંડવ. સાબરકાંઠાનું કઠવાડિયા ગામ. શાંત દેખાતા આ ગામની સીમમાં ગત સાંજે એક એવી ઘટના ઘટી જેણે સમગ્ર પંથકને હચમચાવી દીધો. જે માટીમાંથી મોલાત ઉગતી હતી એ જ માટી આજે એક યુવકના લોહીથી ખરડાઈ ગઈ. વિવાદ માત્ર ખેતરના રસ્તાનો હતો, પણ અદાવત એવી વકરી કે લાકડીઓ, પથ્થરો અને અંતે ચપ્પાના ઘાએ એક હસતા રમતા યુવકનો જીવ લઈ લીધો. ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે. જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી. તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો. 15 શખ્સો અને મોતનો ઘેરો. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે 3 શખ્સોએ યુવક પર ચપ્પાના ઘા ઝીક્યા અને જ્યારે તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો ત્યારે 2 મહિલાઓએ નિર્દયતાની હદ વટાવી પથ્થરો મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ હિંસક અથડામણમાં અન્ય 4 લોકો પણ ઘાયલ થયા છે. હોસ્પિટલના બિછાને પડેલા આ પીડિતોની આંખોમાં હજુ પણ એક કાળી સાંજનો ખોફ દેખાઈ રહ્યો છે. છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે. હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી. કુલ 15 વ્યક્તિઓ સામે નોંધવામાં આવેલ છે. કાયદાનો સકંજો અને ખાખીનો બંદોબસ્ત. હત્યા અને રાઇટિંગના આ કેસમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે કુલ 15 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો હત્યારાઓને પાંજરે પૂરવા દોડતી થઈ ગઈ છે.
હાલ ગામમાં સ્મશાનવત શાંતિ છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. રસ્તો તો ખુલી જશે, પણ આ રસ્તાના વિવાદે વહેવડાવેલું લોહી કઠવાડિયા ક્યારેય ભૂલી નહીં શકે. સાબરકાંઠાથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં વિદ્યાર્થીઓ હવે હિંસક બન્યા છે. બાપુનગરમાં ટ્યુશન ક્લાસીસમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થીએ બીજાને છરી ઝીકી દીધી. જુઓ, ભણવાની ઉંમરે ખેલાયો આ લોહિયાળ ખેલ. બેન્ચની અદાવત, પેટમાં ખંજર. ટ્યુશન ક્લાસ બહાર ખૂની ખેલ. શિક્ષણના ધામમાં લોહીના ડાઘ. આ દ્રશ્ય જુઓ. અમદાવાદના બાપુનગરનું આ એ જ ટ્યુશન ક્લાસ છે જ્યાં પુસ્તકોને બદલે પ્રતિશોધની વાત થઈ. સીસીટીવીમાં દેખાતો આ બ્લેક શર્ટ વાળો વિદ્યાર્થી ક્લાસમાં બેસવા માટે જગ્યા શોધે છે, પણ જગ્યા ન મળતા તે બહાર નીકળી જાય છે. કોને ખબર હતી કે બેસવાની આ નજીવી બાબત એક મોટી દુશ્મનાવટમાં બદલાઈ જશે. જે ઉંમરે હાથમાં પેન હોવી જોઈએ ત્યાં છરીબાજીના ખેલ ખેલાયા. સીસીટીવીમાં કેદ કાર્ડ. અમદાવાદના હીરાવાડીમાં આવેલ તુલસી ફ્લેટ પાસે જે બન્યું તે ધ્રુજાવી દે તેવું હતું. પરીક્ષા આપીને નીકળેલા આ કિશોરો રસ્તા પર આમને સામને આવ્યા. ઉશ્કેરાયેલા હુમલાખોરે ખિસ્સામાંથી કિચન નાઇફ કાઢ્યું અને સીધું જ પીડિતના પેટમાં હુલાવી દીધું. ધોરણ 11માં ભણતા આ કિશોરની હિંસક વૃત્તિ જોઈ પોલીસ પણ સ્તબ્ધ છે. માત્ર એક લાફાનો બદલો લેવા માટે ખૂની ખંજર વીંજવામાં આવ્યું. હવે એને છેતરીને એને કંઈક ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને પછી ત્યાંથી એને કંઈક પેલા ભાઈએ એને મારા છોકરા પેલા ભાણાને ગાળો દીધી અને લાફો મારી દીધો. એના પછી તરત જ એને જ અને જેવો મારા ભાણાને લાફો માર્યો એટલે મારા ભાણાએ એને ધક્કો મારી દીધો અને પછી એ પડ્યો. એના પછી થોડા પછી બધા મિત્રો ભેગા થઈને 1-2 જણા હતા. હવે એટલું બધું મને ખ્યાલ નથી કોણ છે. અને એને પેલા જેવો ઊભો થઈને એને પેટમાં ખંજર ગાળી દીધું. એને ખાખીની તપાસ, સવાલો અનેક. પોલીસ સ્ટેશનના ચક્કર હવે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા કરી રહ્યા છે. હુમલાખોર કિશોરના પિતાનો દાવો છે કે આ સેલ્ફ ડિફેન્સ હતું, પણ કાયદો કંઈક અલગ જ કહી રહ્યો છે. પોલીસના દાવા મુજબ આ માથાકૂટ ટ્યુશનમાં બેસવા જેવી મામૂલી વાતથી શરૂ થઈ હતી, જે હિંસક વળાંક સુધી પહોંચી ગઈ. ભોગ બનનાર છે એ પોતે ત્યાં આગળ જ્યાં બેઠેલા હતા એ દરમિયાન હાલના જે કાયદાકીય સંઘર્ષ કિશોર છે એ ત્યાં આવેલા હતા ને ક્લાસરૂમમાં જગ્યા ન હતી. જે બાબતે અને તું આ ક્લાસમાં જગ્યા નથી, અન્ય રૂમમાં ક્લાસમાં જતો રહે, એ બાબતે ત્યાં આગળ બંને વચ્ચે બોલાચાલી થયેલી હતી. ત્યારબાદ ક્લાસમાંથી છૂટ્યા બાદ બપોરના આશરે 1-1:15 વાગ્યાની આજુબાજુ આ જે ભોગ બનનાર છે એ ત્યાં જ વિસ્તારમાં એક ભોગની ડેરી છે હીરાવાડીમાં, ત્યાં આગળ બેઠેલા હતા. એ દરમિયાન જે હાલના કાયદાકીય સંઘર્ષ કિશોર છે તેણે ત્યાં આગળ આવીને એક નાનું છરા જેવા હથિયાર વડે એને પેટના ભાગે માર મારેલો હતો. પોલીસના દાવા મુજબ બંને વિદ્યાર્થીઓ ધોરણ 11માં અભ્યાસ કરે છે અને એક જ ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા ઘણા સમયથી તેઓ અભ્યાસ કરે છે. જો કે વારદાતના આગલા દિવસે જ બંનેની વચ્ચે માથાકૂટ થઈ હતી અને હુમલાખોર વિદ્યાર્થી એકલો તેને મારવા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભુયંગદેવ હોય કે બાપુનગર, વિદ્યાર્થીઓમાં વધતી જતી આ હિંસક વૃત્તિ લાલબત્તી સમાન છે. એક નાની જીદ અને આવેશમાં ભરેલું એક ડગલું 2 પરિવારોના સપનાઓને વેર વિખેર કરી શકે છે. બાપુનગર પોલીસે હવે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ત્યારે પીડિત વિદ્યાર્થીના મામા ન્યાયની ગુહાર કરતા નજરે પડ્યા. બસ મને પોલીસ પ્રત્યે મને એટલો વિશ્વાસ છે અને મીડિયા પ્રત્યે તો બસ મને ન્યાય જોઈએ. મારે બીજું કશું જ, મારા ન્યાયથી. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના બની છે. લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતી સગીરાને 4 નરાધમોએ પીકી નાખી. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઉમરપાડાના અધમ નરાધમો. અંધારામાં છુપાયેલા વરુઓ. સુરત જિલ્લાનું શાંત ગણાતું ઉમરપાડા, જ્યાં ગત 14મી તારીખની રાત્રે માનવતા લજવાઈ. એક તરફ લગ્નનો માહોલ હતો, શરણાઈઓ વાગી રહી હતી, ત્યારે બીજી તરફ અંધારામાં છુપાયેલા 4 નરાધમો કોઈ શિકારની શોધમાં હતા. કૌટુંબિક ભાઈના લગ્ન પતાવીને એકલી ઘરે જતી સગીરા પર આ વરુઓની નજર પડી. નિર્જન રસ્તો, સુમસામ રાત અને સગીરાની લાચારી. નરાધમોએ મોઢું દબાવીને સગીરાને અવાવરૂ જગ્યાએ ખેંચી ગયા અને આચરી નાખ્યું પાશવી કૃત્ય. હવશખોરોનો હન્ટર પ્લાન. એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી. એ દરમિયાન આ જે આરોપીઓ છે
એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું. ઘટનાની જાણ થતાં જ ઉમરપાડા પોલીસ હરકતમાં આવી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બની અને શરૂ થયો નરાધમોને શોધવાનો ધમધમાટ. વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવા માટે FSL અને મેડિકલ એક્સપર્ટ્સની મદદ લેવાઈ. ગણતરીના કલાકોમાં જ પોલીસે પાંજરે પૂર્યા એ 3 હવસખોરોને, જેમના નામ સાંભળીને જ અરેરાટી છૂટી જાય. મિતેશ વસાવા, આકાશ ચૌધરી અને રાહુલ વસાવા. આ પાપમાં એક સગીર કિશોર પણ સામેલ હતો. FSL અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે. ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે. પુરાવા પાકા, સજા નક્કી. પોલીસે હવે એવો કેસ તૈયાર કર્યો છે કે જેમાં નરાધમોને છૂટવાનો કોઈ રસ્તો ન રહે. પંચનામું, મેડિકલ રિપોર્ટ્સ અને ટેકનિકલ પુરાવાઓની એક એવી સાંકળ બનાવાઈ રહી છે જે આરોપીઓને જેલના સળિયા પાછળ સખતમાં સખત સજા અપાવશે. સુરત ગ્રામ્યની આ ઘટનાએ આદિવાસી વિસ્તારમાં રોષની જ્વાળા ભભકાવી દીધી છે, ત્યારે પોલીસની આ ઝડપી કાર્યવાહીથી ન્યાયની આશા જાગી છે. બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ. પોલીસ તપાસમાં એ વાત પણ ધ્યાને આવી છે કે આરોપીઓ લગ્ન પ્રસંગમાં હાજર હતા. હાલ તો 3 નરાધમો જેલના હવાલે છે, તો એક સગીર સકંજામાં. પણ સવાલ એ છે કે દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે? સુરત ગ્રામ્યની આ ઘટના ફરી એકવાર સમાજ માટે લાલ બત્તી સમાન છે. બોડેલીથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. દ્વારકાના જગત મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓ સાવધાન. ઠંડા પીણામાં નશીલા પદાર્થ પીવડાવી વૃદ્ધોને લૂંટતી ભાવનગરની કુખ્યાત બેલડીને પોલીસે ઝડપી પાડી છે. ઝેરીલી જોડીનો ધતુરો ખેલ. શ્રદ્ધાના પથ પર સફેદ નકાબ. દ્વારકાધીશના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે આ કાળજુ કંપાવી દેતી ચેતવણી છે. જગત મંદિરના માર્ગે જ્યારે ભક્તો કૃષ્ણ ભક્તિમાં લીન હોય છે, ત્યારે રસ્તામાં ઉભેલા આ 2 સફેદ નકાબધારી ચહેરાઓ શ્રદ્ધા નહીં પણ શિકારની શોધમાં હતા. હોળી ધૂળેટીના પર્વ પર જ્યારે હજારો શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા, ત્યારે ભાવનગરની આ કુખ્યાત બેલડીએ વૃદ્ધોને નિશાન બનાવી એક એવો ખતરનાક ખેલ ખેલ્યો જે જાણીને તમે પણ ચોંકી જશો. મીઠી વાતો અને પછી મોતનો ધતુરો. મોડસ ઓપરેન્ડી એટલી શાતિર કે ભલભલા છેતરાઈ જાય. આરોપી કાળુભાઈ વાઘેલા અને હરેશ ઉર્ફે હકલો. આ બંને શખ્સો હાઈવે પર એકલા ચાલતા વયોવૃદ્ધોને શોધતા. પહેલા મીઠી વાતો કરીને ભરોસો જીતતા અને પછી શરૂ થતો અસલી ખેલ. ગરમીના બહાને શેરડીનો રસ કે ઠંડુ પીણું ઓફર કરતા અને નજર ચૂકવીને તેમાં ધતુરાના બીજ કે નશાકારક પદાર્થ ભેળવી દેતા. પીણું ગળા નીચે ઉતરતા જ વૃદ્ધો બેભાન થઈ જતા અને પછી આ નરાધમો તેમની પાસેથી દાગીના લૂંટી પલાયન થઈ જતા. કોઈ વૃદ્ધ ભોગ બનનારને કોઈને મળે, પછી એમને વાતોમાં પોતાની ફોસલાવીને એમને કોઈ પણ એક ઠંડુ પીણું ઓફર કરે. જે ઠંડુ પીણું ઓફર કર્યા બાદ એમાં જે ભોગ બનનાર હોય છે એમની નજર ચૂકાવીને એમાં ધતુરાના બીજ અથવા તો કોઈ એવી નશાકારક પદાર્થ એમાં ભેળવીને જેમાં ભોગ બનનાર બેહોશ થઈ જાય, તો એની બેહોશીનો લાભ લઈને તેમના બોડી ઉપર કાંઈ પણ ઘરેણા હોય તો તેમની લૂંટ ચલાવીને આ લોકો ફરાર થઈ ગયેલા હતા. ખાખીનો એક્શન પ્લાન, હકલો અને કાળુ કેદ. આ વખતે દેવભૂમિ દ્વારકા LCBની ટીમે આ ઝેરીલી જોડીને પાંજરે પૂરવા ટેકનિકલ સર્વેલન્સનું જાળ બિછાવ્યું. ખંભાળિયા પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસે પોલીસે વોચ ગોઠવી અને લાખોના મુદ્દામાલ સાથે બંને રીઢા ગુનેગારોને દબોચી લીધા. આરોપી કાળુભાઈ પર તો અગાઉ 6 ગુના નોંધાયેલા છે, જે લૂંટ અને ચોરીનો જૂનો ખેલાડી છે. એમાં કાળુભાઈ અમરસિંહભાઈ વાઘેલાઓના વિરુદ્ધ અગાઉ 6 ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ હરેશભાઈ ઉર્ફે હકલા બાબુભાઈ ચોળિયા વિરુદ્ધ ટોટલ 1 ગુનો દાખલ થયેલો છે. એટલે તમામ બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ રહેલા છે. સાવધાન, અજાણ્યાનું પીણું એટલે જોખમ.
પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ જપ્ત કરી છે. આ સફળતા બાદ હવે પોલીસ તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરી રહી છે કે યાત્રાધામમાં આવતા સમયે કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવી કંઈ પણ ખાવા પીવાથી બચો. તમારી એક ભૂલ તમને ભયંકર મુસીબતમાં મૂકી શકે છે. જે ભોગ બનનાર પાસેથી તેમણે કાનના વેઢલા જે છે એમની લૂંટ કરેલી હતી. એ આરોપીઓની જે એમો હતી એ કોઈ પણ વૃદ્ધ માણસને ટાર્ગેટ કરીને તેમની સાથે એમનો ભરોસો મેળવીને તેમની સાથે વાતચીત કરીને એમને ઠંડુ પીણું કોઈ ઓફર કરે અને ઠંડા પીણામાં તે એમની નજર ચૂકાવીને કોઈ પણ રીતે કોઈ નશાકારક પદાર્થ અથવા તો ધતુરાના બીજ ભેળવીને બેહોશ કરીને તેમના ઉપરથી જે કંઈ ઘરેણાં હોય તે લૂંટીને લૂંટ ચલાવવાની એમો એમની રહેલી છે. આ જોડી હવે જેલના હવાલે છે, પણ આ ટોળકીના બીજા તાર ક્યાં જોડાયેલા છે તે અંગે હવે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. શ્રદ્ધાના ધામમાં લૂંટ ચલાવનારા આ પાપીઓનો અંત હવે જેલની કોટડી પાછળ થશે. દ્વારકાથી મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. વાહનો ભાડે આપવાના બહાને કરોડોનું ફૂલેકું ફેરવનાર ભેજાબાજ આખરે પોલીસ સકંજામાં છે. વિશ્વાસ જીતીને વાહનો બારોબાર વેચી દેનાર આ ઠગની કરામત જોઈ તમે પણ ચોંકી ઉઠશો. ભરોસાનો બિઝનેસ, ગાડીઓ ગુમ, વિશ્વાસઘાતનું મેગા કૌભાંડ, શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચ અને માસ્ટર માઇન્ડનું ભેજું. આ છે વડોદરાનો અરવિંદ ઉર્ફે કરણસિંહ વાદી, જેણે હાલોલને પોતાનું કેન્દ્ર બનાવી ભરોસાનો એવો માયાજાળ વિછાવ્યો કે એક બે નહીં પણ 12 થી વધુ વાહન માલિકો તેના શિકાર બની ગયા. તમારી ગાડી કંપનીમાં ભાડે લગાવી દઈશ અને મહિને 30,000 કમાઈ આપીશ. આ એક જ વાક્ય પર અનેક લોકોએ પોતાની પરસેવાની કમાણી જેવી ગાડીઓ આ ઠગના હાથમાં સોંપી દીધી. પણ તેને ક્યાં ખબર હતી કે આ તો ગાડીઓ હડપવાનું સુનિયોજિત ષડયંત્ર હતું. 3 મહિનાનું ભાડું અને પછી ખેલ ખતમ. પોતાની માલિકીની અર્ટિકા ગાડી હતી. એ હાલોલનો રહેવાસી જે છે અરવિંદભાઈ ઉર્ફે કરણ, એણે એના કોઈ કંપનીમાં ભાડે લગાડી દેશે અને મહિને તમને 30,000 રૂપિયા ભાડું મળશે એમ કરી એના કરાર કરી લીધેલા અને એમના ઓરિજિનલ દસ્તાવેજો એમને મેળવી લીધેલા હતા. અને એના આધારે એવો 3-1 મહિના જેટલું એ કરણ જે અરવિંદભાઈ છે એણે એમને ભાડું ચૂકવેલું હતું. જેના આધારે બીજા અન્ય લગભગ 11 થી 12 જણાઓએ પણ આ રીતે આ અરવિંદ ઉર્ફે કરણને આ ગાડીઓ ત્યાંથી સોંપેલી હતી. ભરોસો જીતવા માટે અરવિંદે પહેલા 3 મહિના નિયમિત ભાડું ચૂકવ્યું. જ્યારે વાહન માલિકોને ખાતરી થઈ ગઈ ત્યારે તેણે ખરો ખેલ શરૂ કર્યો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તેની પાસે જ હતા, જેનો ફાયદો ઉઠાવી તેણે તમામ ગાડીઓ દિલ્હી, ચેન્નઈ અને સૌરાષ્ટ્રના બજારોમાં બારોબાર વેચી દીધી. વાહન માલિકો જ્યારે ભાડું ઉઘરાવવા ગયા ત્યારે અરવિંદનો મોબાઈલ સ્વિચ ઓફ હતો અને તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભોગ બનનાર હતા એ તમામની ગાડી આ અરવિંદ ઉર્ફે કરણે કરાર કરી, ભાડા કરાર કરી અને મેળવી લઈ ઓરિજિનલ દસ્તાવેજ. અને પછી પોતે ફોન સ્વિચ ઓફ કરીને ગુમ થઈ ગયો હતો અને જે ભાડા બાકીના આપવા જોઈએ એ આપતા નહીં હતા અને એમની ગાડી પણ પરત નહીં મળતી હતી. ફાસ્ટેગે ખોલ્યો ભેદ, ચેન્નઈથી છેડા મળ્યા. પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ફાસ્ટેગના લોકેશને ચોંકાવનારો ખુલાસો કર્યો. હાલોલથી ઉપડેલી ગાડીઓ ચેન્નઈના ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહી હતી. હાલોલ ટાઉન પોલીસ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને આખરે ચાઇનીઝની લારી પરથી આ ભેજાબાજને દબોચી લીધો. હાલ પોલીસે 31 લાખની કિંમતની 4 ગાડીઓ રિકવર કરી છે, પણ હજુ ઘણી ગાડીઓ દેશના ખૂણે ખૂણે છુપાયેલી છે. માહિતી મળેલી કે આ ગાડીઓ બધી ચેન્નઈ તરફ છે એવું લોકેશન જેમના ફાસ્ટેગના પડ્યા હતા એના આધારે મળી આવેલી. એટલે જાડેજા સાહેબ અમારા ઇન્સ્પેક્ટર છે હાલોલ ટાઉનના, એમણે ત્યાં ટીમ મોકલેલી અને ત્યાંથી એ ગાડી રિકવર કરેલી હતી અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદ લઈ અને એને અરેસ્ટ કરી લીધેલો હતો. એને લઈ આવી અને એની પૂછપરછ કરતા એમાં સહ આરોપીની એક સિન્ડિકેટ મળી આવી છે, જેમાં સહ આરોપીઓ હાલ પકડવાની